અંકલેશ્વરમાં પેટ્રોલ ભરાવ્યા બાદ સ્વિફ્ટના કાર ચાલકે રૂપિયા આપ્યા વિના નીકળી જતા કર્મચારીને ઢસડીને ફંગોળી લીધો હતો। અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર એક એવી ઘટના બની છે જે જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે। અમૃતપુરા પાસે આવેલ લક્ષ્મી ફ્યુઅલ સ્ટેશન પર એક સ્વિફ્ટ કાર ચાલકની હેવાનિયત સામે આવી છે। સ્વિફ્ટ કાર ચાલક પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર આવે છે, પણ જેવું પેટ્રોલ ભરાઈ જાય છે ત્યારે પૈસા આપવાના બદલે કાર લઈને રફુ ચક્કર થવાનો પ્રયાસ કરે છે। કારની સ્પીડ એટલી ભયાનક હતી કે ત્યાં ઊભેલા એક નિર્દોષ કર્મચારીને જોરદાર ટક્કર વાગી હતી અને તે હવામાં ફંગોળાયો હતો। હિટ એન્ડ રનની આ ઘટના સમગ્ર પંપ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ભયાનક અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો। હાલ અંકલેશ્વર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મોતના સોદાગર સામે તપાસ તેજ કરી છે। સવાલ એ છે કે શું માત્ર થોડા રૂપિયા બચાવવા માટે કોઈની જિંદગી સાથે આ રીતે ખેલ કરી શકાય કે નહીં? આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી આવા ગુનેગારો વહેલી તકે પકડાય અને સુરક્ષિત રહો અને સતર્ક રહો તેવી લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ તરફથી અપીલ છે। मेरा नाम मोहम्मद शाहबाज हुआ। मेरा घर बिहार पटना पर था। एक भाई आए पेट्रोल डलाने के लिए, पूरा टंकी फुल कर दो, मैं फुल की है। कौन सी गाड़ी थी? गाड़ी स्विफ्ट गाड़ी है, ब्लैक कलर का। ब्लैक कलर का। उसमें गाड़ी नंबर है GJ16 DK 8473। वो भाई बोला टंकी फुल कर दे, मैंने टंकी फुल कर दिया। उसके बाद स्कैन मांगा, वर्कआउट मांगा कि वर्कआउट दिया मैंने। वो बोला हो गया, झूठ बोल दिया कि हो गया, हुआ नहीं। फिर वो गाड़ी बोला मैं साइड करता हूँ, साइड नहीं किया, वो गाड़ी भगाने लगा। फिर उसके मैं पीछा किया तो लास्ट थोड़ा दूर तक मैं हमको घिसटते भी ले गया वो। फिर मैं गिर गया, फिर वो लास्ट में गाड़ी चलाने की भी कोशिश किया वो, फिर भाग गए। फिर वो भाग गया वो।